બાપા હું તમને એમ કહું છું હજી થોડાક દી ઘેરે નથી જાવું હાલો ને બહાર રહી મને બીક લાગે છે એમને બીક છે ને લાગે છે એમને તને મારતા બીક નથી લાગી હવે તને બીક લાગે છે બાપા છે ને થોડુંક પીવાઈ ગયું તું ઈ હાર તો મેં કીધું તું કે પીમાં હવે પી જાય ને એને હું કરે ને એનું કઈ ભાન નહીં એ રૂખડ સમજાવો હવે આને એ ભણા તે સને નો કરવાનું ઉકેડી નાખ્યું તે પણ મામા ઈ ડોશી છે ને લઈ દન લાગી હતી હું વચ્ચે નહીં પછી મને દાજ જ ચડી ગઈ એની ઉપર અરે પણ ડોશી નો રેન તો કાઈ નહીં વશમાં આપણું તારે સને હગાવાલામાં ગમે ત્યાં ગોઠવી નાખે પણ તો ગોઠવાઈ ન ગયો આ કેટલા વર્ષ થયા પીવાનું બંધ કર પીવાનું તું હાલો લે એ સરપંચ કેમ કરો કોણ પાછું થયું એ ભૂખડ ઈ તને હું પૂછું 3 દિવસ તું ક્યાં વહી ગયો આમ કઈ વ્યવહાર નથી રાખવાનો લાગતો વાલજીભાઈ કેમ એ કઈ હનાનમાં નો દેખાણો આજ બેઠક હતી તોય તું નો દેખાણો તને કઈ ખબર જ નથી નહીં અરે આમાં છે ને સરપંચ હવે આ રાજાને છે ને દવાખાને લઈ ગયા હતા હવે એ 3 દિવસ તો ના દાખલ કર્યા હવે એ વાલજીભાઈ ના ઘરના ઓફ થઈ ગયા હે? અરે એને તો કાઈ નતું એને નખમાંય રોગ નતો એલા ભાઈ ઈ તો હું કહું છું એને કાંઈ રોગ નતો હવે ઈ બકાલું લેવા જતા કે નહીં તડકો લાગી ગયો વાલજીભાઈ એમ કહેતા કે રસ્તામાં પડી ગયા ને તે હેમરેજ થઈ ગયું તે ઓફ થઈ ગયા એમણે થઈ ગયું ભાભી એ રાજા મારી ભાભી ને એમણે થઈ ગયો એ ભૂખડ આયા મારી પાસે ભેકડા ત્રણ માર ના વાલજીભાઈ આગળ જઈ આવ્યા 3 દિવસ તું ગયો નથી એની પાસે બસ હમણાં હવે જાવી છે ઘરે જઈને આવી હો હા, ના તો જાવ છો ના હું તો બેઠકમાં જઈને આવ્યો મારે હજી વાડીએ જવાનું છે એમ જઈ આવજે પાછો એ હા અને ખબર ને ગમે ઈ કામમાં વાલજીભાઈ મોર હોય ત્યારે આગળ હા એ રાજા એમણે થઈ ગયું ડોશી ને હા લે હવે બધી ચિંતા ટળી ગઈ પણ મેં કીધું તું ને કે ઘીના ઠામાં ઘી પડી રહે હે પડી ગયું ને હવે હવે હાલો. હાલો હવે છે ને રૂમાલ લઈને આપણે વાલજીભાઈ આગળ જઈએ ડ્રોવા નો પાછું હા હાલો મારા ભાઈ ને આવું નતું કરવું એ ભૂખડિયા એને એવું ક્યાં કાંઈ કર્યું એને તો હમણાં જ થઈ ગયું એમણે હે વલકા અમારો રાયજાનો વ્યવહાર કરવા ન રહ્યા મને એમ હતું કે મારા રાયજાન છોકરાને હિસકો નાખશે એ પત્રી આમ જો રામ રામ કર આ તો છે ને અમારા બધાયના પાપ કહેવાય હે વલકા તું એ રંડાણો ને હું એ રંડાણો એ એવું ન બોલાય તો એમ જ કહેવાય ને આ જાતી જિંદગી યાર સાનો રે પત્રી સાનો રે હું સારો રે મને કેતા દિવાળો તારું પાક્કું જ તે હવે મારું કોણ કરાવે છે એ પત્રી હવે આમ સાનો રે આમ જો મારો રાજાનો નથી કરાવ્યું તો તારું થોડું કરાવવાનું હતી એ ડોશી હે હાજુ કહેજે વાલકા એ ભૂખડિયા એવું બોલ માં એવું કા આમાં એવું ન હોય આ તો છે ને ઉપરવાળાના ખેલ કહેવાય હા એ તો ઉપર વાળાને બધી ખબર જ છે કે જેનો પાપનો ઘડો ભરાય જાય ને એને ઉપર ઉપાડી જ લે દાંતકાઢમાં એ એટલે હું રોજ આ ચાઈ બેહણામાં આવ્યો તો પણ દાંત કાઢવાના આ તો હૈયું ભરાઈ ગયું ને એટલે હરખ ના આવું નથી દુઃખ ના આંસુ છે આ તો વાંધો નહીં એમાં કાંઈ આમાં બહુ ઓલું ન કરવાનું હોય એ તો ભાઈ ઉપરવાળાની મહેરબાની તે ઉયાઈ ગયા એમાં હું ને પણ હે વાલકા આ છે ને એમથી અહીંથી ગયા કે નહીં એટલે સીધો એને છે ને દવાખાને લઈ ગયા કોમામાં આ હું થયું કેમ મરી ગયા એ કાંઈ ખબર નહીં હા પણ અમને ખબર પડી ને હવે આ તમે 3 દિવસ દેખાણા આજ હા પણ એ દવાખાને આજ રજા લઈને આવ્યા અને અમને તો સરપંચે કીધું ઈ કે તમે વ્યવહાર નથી રાખો હું કહું વ્યવહાર છે ને હું કહું ઈ એમ કીધું ઈ કે વાલજીભાઈ નો ઓફ થઈ ગયા હા ભાઈ આ એ બધું થઈ ગયું ભૂખડ હવે આમાં બીજું કાંઈ કરવાનું ન હોય આપણે થતી વિધિ બધી કરવાની હોય બીજું તો હું કરશું હવે આમાં જો બાપા વાલજી કાકા ઘર કામ હોય અહીંયા આપણે 2 દી અહીંયા રોકાવી હા તો અમે 2-3 દી અહીંયા રોકાવી હવે કામકાજમાં અરે ના એવું કાંઈ કામ નથી હજુ હુવાળાની વાર છે બરોબર પછી આપણે તમતારે 1 દી રોકાઈજો હુવાળાની દી તેથી મારે ઘણું કામ હોય થોડી વધે ને એટલે આમ માણસો બધું આવે એટલે તેથી તમારે રોકાવાનું તમારે હે વલકા હું તને શું કહું છું હું આ પાપ વધી ગયું એવું નથી લાગતું ડોશીનું એ પાપ ને ક્યાં આને તું હું પાપ હજી ગયું એમાં એમ નહીં અમારા રાયજાન વસાલ રહ્યા હોય તો અત્યારે ઈ જીવી જાત એટલે એવું ન હોય આમાં બધા કે છે કે આ તારે ચેક કરીને ગયા હોત તો સારું પણ ભાઈ એવી થોડી ખબર છે આ બધી ઉપરવાળાની મહેરબાની હોય ફટકતા તમે ઘરે જા તું એ બરી ચકડી આમાં કાંઈ ખબર ન રહે કોઈ આમાં છે ને વાંક તમારો જ છે પાછો મારા વાંકું છે એમ નહીં એ ગજુ તો ગાડી લઈને તારે ન લઈ જવાય એ હાલીને ગયા ને પડી ગયા હા ભાઈ એ બધું થઈ જાય આમાં ભૂકડિયા આમાં કોઈનો વાંક ન કહેવાય ખોટો તારે વાંક કાઢીને ક્યાં જવું છે હા એ હાચી વાત
ભાભી હાલો રે હાલો સાહેબ હો. હા હું આજે આવજો તમે હો? હે રાજા હું તને શું કહું છું કે હારું કર્યું કોઈને આખા ગામમાં ને કોઈને ખબર ન પડી વાલકાની હતી હો. હા હા બાપા આ તો તમે કહેતા હતા ને ઘીના ઠામમાં ઘી પડી જશે, પડી ગયો. એ હારું કર્યું. અને આમ જો ખબર પડી હોત ને તો આપણને ગામમાં કોઈ રહેવાય ન દે, સરપંચ કે કોઈ. એ બનેવી ઈ તો હારું કર્યું કોઈને ખબર ન પડી, નકર તાર સને આપણે તઈને જેલમાં હોત. આ સકી પીસતા વાત. હમ. હારું કર્યું. હવે જે થઈ ગયું થઈ ગયું. હવે હવે હું તમને શું કહું છું બોલો. રોકડ તમે છે ને રોટલા કરી નાખો. અને રાજા તું છે ને આપણે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવી નાખજો. ટોપલીમાં ડુંગળી છે. એ બાપા હવે આપણે ક્યાં બીવાનું છે, અને આમે મને ડુંગળી ગાંઠિયા ભાવતા નથી. થોડાક પૈસા આપો ને, હોટલમાંથી ત્યાર લઈ આવું. એ ત્યાર ન લેવાય. કાલ સવારે કોક કહે અને ભાળી રહે તો એમ કહે અને ખબર પડશે તો શું થાય? હે કે આ જોતો એને કાંઈ છે પડી છે? એ હાસુ લે હું ડુંગળી સુધારું. બરાબર ને? હા. યે બાબા અલે હું બાબા સમજો કઈ કે એ ક્યાં આ બેઠી આ પેટી ઉપર. પેલા એ હમ દાંડા કાઢમાં હવે પાછો બાબા બેઠા. એટલે બેઠા નથી. આમ જો ઈ હું છે હા બોલ. જો ઈ ટોપલી છે અને એની માથે હેલ્મેટ પડેલું છે. એ બાબા સમજો કઈ કે છે. એટલે ઈ નથી એમ કહું છું. એ સુખડ હવે આને સમજાવો ને આજે. એ ભણા ના કાઈ બીજું કાઈ છે નહીં, તારો વેમ છે ખોટો. બાબા મને બહુ બીક લાગે છે. અરે આમ હા બોલ. હવે કોઈ દી મરી ગયેલા થોડા પાછા આવવાના છે. પણ આ બેઠા. લા ઈ નથી. એ રોકડ હું શું કહું છું હા. હવે છે ને આ બહુ બી છે એટલે આપણે એને વાડી ભેગા કર્યો. હેલો હાલ ભણા. વાડી જઈએ, હાલ. હાલો બાપા આઈ નથી રહેવું. રાજા હવે છે ને આ મગજમાં બધું ભૂત કાઢી નાખજે. એવું કાંઈ ન હોય. એ બાપા મેં હાસુક ભાડ્યા હતા સમજો કઈ કે ને. એના તો છે ને હવે આપણે છે ને થોડાક દી અહીંયા વાડી રહેવાનું. બરાબર છે? હા હા. હે એ બાપા શેઢો કોણ વાટે? એટલે આપણો છેડો વાટે છે. હાલો હાલ તો. એ ડોશી હે હા મારો છેડો છે. આ ભરતી નથી. કોને કે બાબા એ ડોશી તું તો મરી ગઈ નથી. એ હું કાઈ મરી નથી ગઈ. મને હે ને મારી નાખેલી છે. અરે પણ તને કોઈ મારી નાખી? એ તારા રાજાએ મારી નાખી. હવે એની ભૂલની સજા તમને ત્રણેયને મળશે. ત્રણેયને હું મારી નાખી. હવે એ જાવે છે બધું ભૂલી જાઓ. ભૂલી નહીં. હવે તમે ત્રણે આ દુનિયામાં રહેશો જ નહીં. જોવો તમે. બનાવી ગાયબ થઈ ગઈ ડોશી. અરે પણ ના કાઈ રાજા તું કે એ વાત હાસી. તમે હાસુ નતા માનતા મારું જો ને. હવે આપણે છે ને હવે વાલકા આગળ જઈએ. એમ કે છે ને આને ક્યાંક પાણી પીતી પધરાવી એમ કહીએ અને આ જો અમારા ઘરે હાથ કાઢ્યો છે એમ કહીએ. હાલો બરાબર. લે એ વલકા હું તને શું કહું છું કે મારા ભાભીને પાણી પીતા કરી દે. અરે અમારા ઘરે હાથ કાઢ્યો છે એ. હે હા એ ડોબા રેખા હવે મારા ઘરના હતા તો તારા ઘરે હું લેવા હાથ કાઢે ભાઈ. એ અમને જ્યાં વાયને ઈ જ દેખાય છે. હે હા અમારા ઘરે ત્યાં રાજો ભાળી ગયો હતો કે જો હમ જો ભાભી રહ્યા. ના 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 એ વાત હું ન માનું. કારણ કે છે ને આવું કોઈ દી બને જ નહીં ને. ભલામણ છો અમારું ઘર અવડું મોટી મૂકી અને ન્યા હાથ કાઢે છે, ન્યા તમને દેખાય છે, એ કોઈ દી બને જ નહીં આ વસ્તુ. એ વાલજી કાકા આ હાચી વાત છે. અને પણ એ મરી ગયેલા માણસો કોઈ દી પાછા આવે હે? ના પણ હું છું પણ એ વલકા મારા ભાભી હમણાં આઈથી ગયા. ક્યાંથી? આઈથી જ ગયા હમણાં. એ ઈ તમારા બધા મગજ નો વેમ છે. હવે જાવ ને તમે હવે અહીંથી. ન્યા આમી એવડા મોટા બેગ છે એની કાંઈ ન ફાડ્યું અને તમને જ દેખાડું. બાપા ઓલો હાસુ કરી દે. બોલો હું હાસું એટલે ઈ વાડી ગયા ને તેના વાડી એમની ભાળી ગયા. વાલજીભાઈ મેં પાડી હતી ડોશીને. હા એ ભાઈ અમે એ વાતને માનવા તૈયાર નથી. કારણ કે હવે તમે એમ કહો છો અહીંથી નીકળી અમે બે બાપ દીકરો બેઠા અમને કાંઈ ન દેખાડું તમને દેખાડું તઈને બહુ કહેવાય. એ આમ જોવો
ઈ તમને મગજમાં છે ને ઓલું થઈ ગયું હોય, હું ચા લેતા હું, ચા પીવો બરોબર, અને મગજ શાંત પાડો. તું જા નિરાતે સા લેતો આય અને હારી સા ભરે બરોબર. હવે તમે છે ને શાંતિથી બેહો, ટાઢા પડો. તમારા મગજમાં છે ને ગમે કાંઈ ખૂંચું ગળી ગયેલું છે એટલે જ તમને મારી ડોશી વારે દેખાય છે. નાના વલકા હું નાના હું જોયા કરો ને કાંઈ છે નહીં એલા ભાઈ. હવે એનું 12મું પતી ગયું, બધું પતી ગયું. બસ. આછું ખાલી જો તો કોણ છે? ભૂખડ આ કાકા. ગજુડો છે. ચા પીવો, ચા. હું લાવ્યો ચા, હું બનાવી મસ્ત. પીવો પીવો. હા, લ્યો ને સાદા માના. હું વ્યામ રાખવા ગજુડો છે એવડો બધો દેખાતો નથી. અને નકરી ડોશી જ દેખાય છે, કોને ખબર. લ્યો બાપા, તમે લ્યો ચા. પી લો સાને મને સા અને ટાઢા પડી જાઓ. પછી આપણે મુખ્ય વાત કરો જે કરવાની છે ઈ. એલા ન્યા કોઈ નથી એલા ભાઈ સાહેબ. હવે ગજુડો ને મી બે ના બે થઈ હવે. લા, કોઈ નથી. એ ડોબા રેખા જોતો આ માછું ખોલી દો. મારું બાર હાથ ખાલી પીડ્યું ક્યાં છે? નાના વલકા નડે તો શેત ની. હવે હું તને શું કહું છું, હા, બોલ. હવે છે ને બોલા આપણે બાબાને બોલાવી દે ને. હા, બાબાને બોલાવવામાં છે ને પૈસા થાય દાદા. એટલે એવું કાંઈ નથી કરવું. અને જો કા ભાઈ મને મારી ડોશી નડતી નથી, ખર્ચ બધો તારે કરવો પડશે. બોલ. હા પણ તને નથી નડતી, પણ અમને નડાશે એટલે હું કહું ગમે એટલો ખર્ચો થાય ભલે કેટલા થાય, જેટલા થાય એટલે હું આપવા તૈયાર છું. આ તો કાંઈ વાંધો નહીં, હું બાબાને બોલાવી લે બરોબર. તારા ઘરે બધું રાખી દઉં. હા, અમને ડોશી દેખાવી ન જોવે. આ ભાઈ બાબા આવે ને ઈ બધું કાઢી નાખે. ગમે એવો આ ક્યાં મારા રાજાનો દારૂ કાઢી નાખ્યો તો ગમે એવું ભૂત પ્રેત ડાકણ રાખે બધું કાઢી નાખે ઈ. હારું હાલો. હીરા, હવે બધો મેળ આવી જશે હો. કારણ કે હવે ઓલા પૈસા ગયા ને ઈ બધા પૈસા આપણે લઈ લેવાના છે એના આગળ. હવે માની ગયો છે ઈ. બધા કરતા ડબલ. હા, અને હવે તું છે ને જા ઓલા બોલાય ભત્રીને. કારણ કે એને તો આપણે બનાવવા પડશે બાબા આવે. હા, પથરીને પાછા બાબા બનાવવા પડશે કા. લ્યો હા. લ્યો, લ્યો. ક્યાં ગોતવા જવાની જરૂર? બે અહીંયા પહોંચી ગયા. હા ભાઈ વાહ, આવી ગયો, કામ થઈ ગયું. હવે એટલે કા હવે હું કા હવે તારે છે ને પાછું બાબા બનવાનું છે. એ ના 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 હવે મારે કાંઈ બાબા નથી બનવું. એ પણ પથરી આ વખતે તો છે ને મોટો થોર મારવાનો છે. બની જા ને બાબા. હા, મોટો ઠોર તો તમને લાગે, અમને તો 200 રૂપિયા આપો. તું ભાઈ બસો થાય પાતા. તમારા બાબાએ નહીં પાતા. આગા પથરી 500. અરે 500 નહીં, મારે બનવું જ નથી. આ આયલો ઘરે. ઓ, અરે પણ 1000 રૂપિયા આપશું ભાઈ, જાને બની જાને. પણ મારે બનવું જ નથી. 1000 આપો 10,000 રૂપિયા આપો. પણ મારી વાત સાંભળ. આ તો ઓલાને છે ને તૈણેને ડોશીનો વ્યામ કરી ગયો ને ઈ ખાલી કાઢવાનો છે. એ છે ને તમે ગમે એટલા પૈસા આપો ને તોય હું નહીં બનું.